Question number 51 છે. Doctrine of part performance is provided in section ખાલી જગ્યા of the Transfer of Property Act 52, 53, 53A કે 54. Question number 51 નો સાચો આન્સર Doctrine of part performance ની વાત કરી છે અને એ સાચો આન્સર અહીંયાથી છે C 53A માં આપેલો છે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ નંબર 53 એની વાત છે, ખાસ કરીને Doctrine of part performance. Question number 52. The limitation period for filing a suit for possession of movable property by a person dispossessed is 1 year, 3 year કે 6 year કે 12 years. તો અહીંયાથી લિમિટેશન પીરિયડ પૂછ્યો છે કે મૂવેબલ પ્રોપર્ટીનું પોઝિશન કોઈ વ્યક્તિને ડિસ્પોઝેશન કરી દેવામાં આવ્યો છે તો એનું પોઝિશન મેળવવા માટે કેટલા સમયમાં દાવો કરી શકાય. ક્વેશ્ચન નંબર 52માં સાચો જવાબ છે બી, 3 વર્ષનો સમયગાળો મળશે. અહીંયાથી 3 વર્ષનું લિમિટેશન પીરિયડ છે. ક્વેશ્ચન નંબર 53. What is the name of the weak zone of the earth crust? તો પૃથ્વીના ક્રસ્ટનો વીક ઝોનનું નામ શું છે? જીકેનો ક્વેશ્ચન પૂછ્યો છે. 53. રાઇટ આન્સર ઇઝ એ, સિસ્મિક. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 54. રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સ ઓફ પ્રોપર્ટી એક્સટેન્ડ ટુ કોઝિંગ ડેથ ઇઝ કવર્ડ અંડર વિચ સેક્શન? તો રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સ, તમે પ્રોપર્ટીને બચાવતા જતા ખાનગી અધિકાર જે આપણો છે, ખાનગી બચાવનો અધિકાર છે, પ્રોપર્ટીને બચાવવા જતા એવું ક્યારે વિસ્તરી શકાશે કે જ્યારે તમે કોઈનું ડેથ કરી શકો? તે કલમ કઈ છે? ડાયરેક્ટલી પૂછેલું છે 54માં. રાઈટ આન્સર એ આવે કલમ 103 આઈપીસીની અને બીએનએસની કલમ 41માં જોગવાઈ છે. સિમ્પલ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 55. ચૂઝ ધી વન વિચ બેસ્ટ એક્સપ્રેસીસ ધ મિનિંગ ઓફ ધ ગિવન ઇડિયમ પ્રોવર્બ ટુ ટેક ધી બુલ બાય ધ હોર્ન્સ. તો અહીંયા કરેક્ટ વર્ડ યુઝ કરવાનો છે. ઇડિયમ આપેલું છે ટુ ટેક ધી બુલ by the horns. 55માં સાચો જવાબ બી બનશે. To grapple courageously with a difficulty that lies in our way. ઓકે, તો સાચો જવાબ અહીંયાથી બી છે. બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 56 જો સેક્શન 63 ઓફ ધી ઇન્ડિયન એવિડન્સ એક્ટ બીએસએની કલમ 58 પ્રોવાઇડ્સ ફોર. ડાયરેક્ટલી પૂછી છે કે 63 નંબરની કલમ ભારતીય પુરાવાના કાયદામાં શું છે? તો 63 નંબર આપણે જાણીએ છીએ કલમ પ્રશ્ન નંબર 56માં સાચો જવાબ સી આવે. 63 નંબર આપણને સેકન્ડરી એવિડન્સ એટલે કે ગૌણ પુરાવા વિશેની વાત કરે છે. સી વિલ બી કરેક્ટ આન્સર. 57. કોવર્ઝન ઇઝ ડિફાઇન્ડ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ. સીધો ક્વેશ્ચન પૂછ્યો છે ભારતીય કરારના કાયદામાં કોવર્ઝન બળજબરીનો કોન્સેપ્ટ ક્યાં આપેલો છે? તો 57માં સાચો જવાબ સી છે. 15ની વાત કરી, કલમ 15માં કોવર્ઝનની વાત છે તો આપણે ઇઝી બની જાય. ત્યારબાદ 58. અ જજમેન્ટ પાસ બાય અ કોર્ટ કેન બી રિવ્યુ. એક જજમેન્ટ પાસ કરે છે કોઈ અદાલત, એને રિવ્યુ કોણ કરી શકે? તો બિલકુલ સિમ્પલ છે, આ દરેકને આવડી ગયો હશે. સાચો જવાબ એ છે, બાય ધી કોર્ટ પાસિંગ અ જજમેન્ટ. જે અદાલત જજમેન્ટ પાસ કરે છે એ અદાલત એનું રિવ્યુ કરી શકે. 59. A proclamation under section 82 of the Code of Criminal Procedure 1973 shall specify time for not less than 30 days from the date of ખાલી જગ્યા of such proclamation. પ્રોક્લેમેશનની વાત 82ના કોન્સેપ્ટમાં અને ખાસ કરીને બીએનએસએસમાં 84માં. તો કેટલા દિવસનો સમય, ક્યારથી ગણવાનો? 30 ડેઝ તો આપ્યો, પણ ક્યારથી ગણવાનો? તો 59માં સાચો જવાબ સી છે. પબ્લિશ કરી પ્રોક્લેમેશન ત્યારથી ગણવાનું. સી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 60. અંડર વિચ પ્રોવિઝન ઓફ લો કેન ધ કોર્ટ અવોર્ડ કમ્પન્સેશન ટુ અ પર્સન ગ્રાઉન્ડલેસલી અરેસ્ટેડ? જે વ્યક્તિને ગ્રાઉન્ડલેસલી અરેસ્ટ કરી દેવામાં આવ્યો છે એને કમ્પન્સેશન આપવું પડે, ક્યાં જોગવાઈ છે? તો ક્વેશ્ચન નંબર 60 સાચો જવાબ સી બનશે. કલમ 358 સીઆરપીસી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 399 છે. સી વિલ બી કરેક્ટ આન્સર. સ્પેસિફિક રિલીફ કેન બી ગ્રાન્ટેડ ઓનલી ફોર ધી પર્પઝ ઓફ. તો સ્પેસિફિક રિલીફ કોના માટે? માત્ર ને માત્ર એક જ હેતુ છે એનું, અને એ કયો હેતુ છે? 61માં પૂછવામાં આવ્યું. સાચો જવાબ છે એ, એન્ફોર્સિંગ ઇન્ડિવિજ્યુઅલ સિવિલ રાઇટ્સ એન્ડ નોટ ફોર ધી મેર પર્પઝ ઓફ એન્ફોર્સિંગ અ પિનલ લો. 62. Who among the following has India chosen an astronaut for the Axiom 4 missions to the International Space Station? તો સાચો જવાબ ક્વેશ્ચન નંબર 62માં બી બનશે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા. 63. માર્શલિંગ બાય સબસિક્વન્ટ પરચેસર ઇઝ પ્રોવાઇડેડ ઇન સેક્શન ઓફ ટીપી એક્ટ. તો માર્શલિંગની વાત હોય 63માં સાચો જવાબ બી છે. કલમ નંબર 56માં આ કોન્સેપ્ટ છે. 56 વિલ બી રાઇટ આન્સર. એન એક્ઝિક્યુટિંગ કોર્ટ કેન, એક્ઝિક્યુટિંગ કોર્ટ શું કરી શકે? 64માં સાચો જવાબ છે ડી, નાઇધર મોડિફાઈ નોર વેરાય ધ ટર્મ્સ ઓફ ધ ડિક્રી. એક્ઝિક્યુટિંગ કોર્ટ જે છે ના તો મોડિફાઈ કરી શકે ના તો વેરાય કરી શકે ટર્મ્સ ઓફ ધ ડિક્રી. તો સાચો જવાબ જે છે 64માં ડી આવશે. 65. વોટ ઇઝ મશીન લર્નિંગ? મશીન લર્નિંગ શું છે? સાચો જવાબ આવે સી, અ ટેકનિક ફોર ટીચિંગ કમ્પ્યુટર્સ ટુ લર્ન ફ્રોમ ડેટા. એને આપણે મશીન લર્નિંગ કહીએ.
A mutual mistake of the parties in an instrument which does not express their real intention can be rectified by either party to the instrument. તો આ જોગવાઈ ક્યાં છે, કયા આધારે આવી મિસ્ટેક ને મ્યુચ્યુઅલ મિસ્ટેક છે, કયા આધારે કરી શકાશે રેક્ટિફાઈ? 66 નંબરનો કોન્સેપ્ટ, સાચો જવાબ 66 માં આવી જશે સી. બાય ઇન્સ્ટિટ્યુટિંગ અ શૂટ અંડર સેક્શન 26 ઓફ સ્પેસિફિક રિલીફ એક્ટ 1963. Dismissal of a complaint under CRPC belong to which of the following section? જેને આપણે ડિસમિસ ઓફ કમ્પ્લેન કહીએ છીએ. તો આ પણ એક અગત્યનો કોન્સેપ્ટ છે અને આવડી જાય તેવો કોન્સેપ્ટ છે. 67 માં સાચો જવાબ એ આવશે કલમ 203. કસ્ટોડિયા લેજિસનો મિનિંગ શું થાય છે? 68 માં આપેલું છે, સાચો જવાબ છે ઇન ધી કસ્ટડી ઓફ ધી લો. લેજિસ એટલે લો, કસ્ટોડિયા એટલે કસ્ટડી. જે કસ્ટડી ઓફ ધી લોમાં છે એને આપણે કસ્ટોડિયા લેગિસ કહીએ છીએ અને એનો મિનિંગ ઇન ધી કસ્ટડી ઓફ લો થાય છે. 69 whoever defames another shall be punished with which kind of punishment under section 500? તો જે વ્યક્તિ ડિફેમ કરે છે એને કયા પ્રકારની સજા થશે? BNS ની કલમ 356(2) હેઠળ, IPC ની કલમ 500 હેઠળ. 69 કરેક્ટ આન્સર વિલ બી એ. અહીંયા સિમ્પલ ઇમ્પ્રિઝનમેન્ટ જોગવાઈ છે, સાદી કેદની સજા. ફાઇન્ડ ધ કરેક્ટલી સ્પેલ્ડ વર્ડ. ઇનિશિયરીની વાત કરવામાં આવી છે. સાચો શબ્દનો સ્પેલિંગ જે છે આપણને પૂછેલો છે, કરેક્ટ સ્પેલ્ડ વર્ડ. ક્વેશ્ચન નંબર 70 બી જે છે ઇનિશિયરીનો જે સ્પેલિંગ છે બી વિલ બી કરેક્ટ આન્સર. કેવીએ ટેમ્પટરનો મિનિંગ શું થાય છે? કેવીએ ટેમ્પટરનો મિનિંગ બહુ સિમ્પલ છે, દરેકને આવડ્યું હશે. બાયર બીવેર. ઇશ્યુ મીન્સ, ઇશ્યુનો મિનિંગ શું છે? 72 માં પૂછ્યું ઇશ્યુનો મિનિંગ શું છે? સાચો જવાબ સી આવશે, રાઇવલ કન્ટેન્શન્સ અરાઇઝિંગ આઉટ ઓફ પ્લેન્ટ એન્ડ રિટર્ન સ્ટેટમેન્ટ. જે દાવા અરજી અને જવાબમાંથી મળી આવે રાઇવલ કન્ટેન્ટ્સ એને આપણે ઇશ્યુ કહીએ. 73 રિઝનિંગનો ક્વેશ્ચન પૂછે, ફિલ ધ સિરીઝ 7, 10, 8, 11, 9, 12. 73 માં સાચો જવાબ બી આવે, that will be 10. That arrange the words given below in meaningful sequence: presentation, recommendation, arrival, discussion, introduction. તો 74 માં સાચો જવાબ સી છે. પહેલા 3 નંબર આવશે અરાઇવલ, પછી 5 આવશે ઇન્ટ્રોડક્શન, દેન 1 આવશે પ્રેઝન્ટેશન, 4 આવે ડિસ્કશન અને 2 આવે રિકમેન્ડેશન. ઓકે, તો સી વિલ બી કરેક્ટ આન્સર. 75 ને આજનો લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું. કાઇન્ડ ઇઝ રિલેટેડ ટુ ક્રુઅલ. ઇન ધી સેમ વે બોલ્ડ ઇઝ રિલેટેડ ટુ કાઇન્ડ ટુ ક્રુઅલ. બોલ્ડ તો અહીંયા 75 માં સાચો જવાબ એ આવશે, બોલ્ડ તો કોવર્ડ. ઓકે, તો અહીંયા આજે પાર્ટ નંબર 3 માં આજે બીજા 25 ક્વેશ્ચન આપણે જોયા છે. બહુ જ અગત્યના પ્રશ્નો લીગલ આસિસ્ટન્ટની એક્ઝામમાં પૂછાયા હતા ને આઈ હોપ આપને ક્લિયર થતો ગયો છે કોન્સેપ્ટ. ઇઝી ક્વેશ્ચન હતા. તમને પણ ઘણા બધા ક્વેશ્ચન્સ અહીંયાથી આવડ્યા હશે. આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોન જરૂરથી દબાવી દો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.